આજ તો સરકારના નિયમ પ્રમાણે જો કોઈ હેલ્મેટ વગર આવે તો એને છોડવો નહીં. હમણાં બહુ બધા શીખ્યા છે, મને ઉલ્લુ બનાવી હેલ્મેટ વગર જતા રહે છે, પણ આ જ નહીં છોડું. સરકારના નિયમ પ્રમાણે આજે સરકારને જે આવક થાય કરી આપું થોડું. ભાઈ આગળ પોલીસ અને હેલ્મેટ નહીં હોય તો દંડ કરશે. 500 રૂપિયા દંડ થશે. શેનો દંડ વળી એવું? બચવું હોય ને આ હેલ્મેટ પહેરી લ્યો અને 100 રૂપિયા આપી દેજો મને. ના ભાઈ, આવું બધું હેલ્મેટ વેલ્મેટ કશું ના હોય. આ ખોટા પૈસા પડાવવાનું કરશો નહીં. વર્ષોથી હું ફરું છું હેલ્મેટ વગર. એટલે ભાઈ પોલીસ ઊભી યાર. કદી દંડ આવ્યો નહીં. પોલીસ તો સમજ્યા યાર, એ તો ખાલી ઊભી રહે. એવો દંડ પણ કશું ના હોય. એટલે આ સાચું મારી વાત મોનો એટલે આ પોલીસ તો મારા ખિસ્સામાં ફરતી હોય. કશો દંડ આજ સુધી કદી મેં દંડ આપ્યો નહીં. ના હોય એવો દંડ. બરાબર? આવું બધું કોઈને છેતરવાના આ બધું કરશો નહીં યાર. ઉભા રહો, સાઈડમાં આવી જાઓ. બસ ક્યાંથી આવ્યા ભાઈ? સાહેબ, હું તો આ બાજુ સોસાયટીમાંથી આવું. આપણા માથે હેલ્મેટ કેમ નહીં? હેલ્મેટ તો સાહેબ પણ આ આટલેથી જ આવું છું ને. સરકાર બૂમો પાડીને થાકી. તમારા રક્ષણ માટે હેલ્મેટ જરૂરી છે. હેલ્મેટ પહેરો. મારે તો ચલો એનો દંડ આપી દો, બીજું કંઈ નહીં. આટલા સોસાયટીમાં જ રહું છું હું તો. ગમે ત્યાં રહેતા હોય જુઓ, હેલ્મેટ એ ફરજિયાત છે તમારા માટે છે. તો સાહેબ રોડ ઉપર પહેરવું પડે ને. આ રોડ ઉપર, આ રોડ નથી. આ તો રોડ આપણે હાઈવે ઉપર ના પહેરવું પડે. ચાલ જ નહીં. તમારે આપવું છે, દંડ આપી દો. નિયમ પ્રમાણે 500 રૂપિયા દંડ આપી દો. તો સાહેબ એક કામ કરો, આટલો વખત જવા દો. 100 રૂપિયા તમે ના ભાઈ, હું શું બોલો ભાઈ? હું એકદમ નક્ષિક પ્રામાણિક અધિકારી છું. એવું નહીં ચાલે. એ બધું એ છોડજો સાહેબ. પોલીસ જેલમાં લઈ જાઓ. ના જેલમાં તો પછી દંડ આપી દો. નિયમ પ્રમાણે દંડ લાવો. ના આવી જશે સાહેબ. કરું છું સાહેબ. ભલે ગમે તે કરતા હોય, બધા મજૂરી જ કરો. હું એ મજૂરી કરું સાહેબ. આટલો વખત સાઈડમાં આવી જાઓ. લાવો ચલો સાહેબ, આટલો વખત જવા. ના પહેલો છેલ્લો જે હોય એટલે તમે નહીં ઓળખો તારે ખુલસી તમારી. બોલો નામ મહેશભાઈ. ગાડી નંબર 2223 જે 24D2223. લાવો 500 રૂપિયા. સાહેબ નહીં ચાલો 100 રૂપિયા? ના બિલકુલ નહીં ચાલે. તમે માનો એવું નહીં. લાવો. અને ફરી ધ્યાન રાખજો, ફરી આવી રીતે દંડાવું ના પડે. હા સાહેબ, હવે હેલ્મેટ પહેરવું પણ આજ તો રહી ગયું. અમારું એટલું તમે સુરક્ષા રાખો તમારી. ભાડો એટલે આ તમે હેલ્મેટ પહેર્યું નહીં. આગળ પોલીસ ચોકડી ઉપર 500 રૂપિયા દંડ લેશે. એટલે અમારા પોલીસ કે ઊભી છે? જો એમ કરો, આ હેલ્મેટ તમે પહેરી લો, આ હેલ્મેટ હું પહેરી લઉં, બરોબર? તમે પાછળ ગાડી બેસી જાઓ તો હું પાછો આવી જાઉં અને 100 રૂપિયા તમારે મને આલવાના. 100 રૂપિયા પટી જાય ને? પતી જાય. તમે કોઈ પછી પોલીસ હેરાન નહીં કરે. ના રોકે. તમારા જેવા માણસો ઉભા જ રહેવાનું આ રીતે, એટલે અમારે 100 રૂપિયા પટી જાય. ભૈયા તમારા કડકડતી નોટ આલું, ચિંતા ના કરો. હાલ લ્યો, મારું કામ થઈ ગયું. 500 બસતા હો તો હોમાં પટ્ટું તો ગોઠતા. લાવો અરે વાલે હળો. અને આ હેલ્મેટ હું પહેરી દઉં. હા ભાઈ, પેટ બે જાડો ભાઈ. હા રેડો તા સમ સાહેબ. બસ મજામાં સરસ. બરોબર હે ને? ક્યાં ભાઈ? આગળ જ્યાં એવું છે. સરસ બરોબર ને? હેલ્મેટ બરોબર ને સાહેબ? હા બધા અમે કાયમી હેલ્મેટ પહેરવાવાળા સાહેબ. હા આવું વિચારતા હોય હેલ્મેટ પહેરીને શાંતિ અને પબ્લિકની શાંતિ. સરસ. ચાલો એટલે આ પેલી કે નતા જ છો તમે? હા એ જ છું. જો હેલ્મેટ પહેરી લો, પોલીસ ઊભી છે. તમારે કેવી વાત સાચી હતી વાનું. સાચી હતી ને? પેલી વખત તમને 100 રૂપિયા ના આપ્યા ને હેલ્મેટ ના પહેર્યું ને, તો મારું બેટું 500 રૂપિયા દંડ થયો. તો લ્યો આગળ પહેરી લ્યો. 100 રૂપિયા આલી દેવાનો મને. પેલી વખત મારો બેટો 500 રૂપિયા પોલીસ વાળા લઈ ગયા. આવું કરો કે યાર તને યાર. અમારો ધંધો થાય તમારો થાય. તમે બચી જો. આ બે જવા દે. સાહેબ બસ મજામાં સરસ. હવે બધું સુધારો આવી ગયો છે. બધાના માથે હેલ્મેટ. હવે સાહેબ એ તો પેલા વખત દંડ થયો એટલે હવે શીખી ગયા ને. બસ હવે કાયમ યાદ રાખવાનું. અને જો પાછળ બે એમને હેલ્મેટ પર મને બહુ આનંદ થયો. ખરેખર આ પ્રમાણે તમારે નિયમોનું પાલન કરવાનું. સરસ જો. બસ મજા આવી. બસ બધા રીતે નિયમનું પાલન કરતા થઈ જાય તો અમારે કોઈ તકલીફ નહીં અને પબ્લિકને કોઈ તકલીફ નહીં.